ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયમાં આગળ વધવાનું છે. આજે 6.6 સુધીના દાખલા પૂરા થઈ ગયા હતા. 6.7નો ક્વેશ્ચન ચેક કરો. જો ક્વેશ્ચન શું કહે છે કે આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો અને એના માટેના કારણ આપો. પહેલો ક્વેશ્ચન છે, બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. શબ્દ પકડજો. બરાબર, દરેક પદાર્થનું વેગમાન કીધું છે અને ઉર્જા કીધી છે અને અથડામણ સ્થિતિસ્થાપક છે. તો દરેક પદાર્થનું વેગમાનનું સંરક્ષણ ન થાય. કેમ? તો કે સ્થિતિસ્થાપક અથડામણ પછી બેયના વ્યક્તિગત વેગ તો બદલાવાના. વ્યક્તિગત વેગ બદલાશે તો વ્યક્તિગત વેગમાન તો બદલાણા ને, અને એમાં દરેક પદાર્થનું વેગમાન કીધું છે, એટલે કે વ્યક્તિગત વેગમાનની વાત કરી છે. એ બદલાતું નથી એમ કીધું, પણ વાસ્તવમાં એ બદલાય છે. તો તમારે આને કહેવું પડે કે ના, આ વિધાન ખોટું છે. લખતા જજો સાથે, આ વિધાન ખોટું છે, કારણ કે સ્થિતિસ્થાપક સંઘાતમાં તંત્રનું કુલ વેગમાન સંરક્ષણ પામે છે અને તંત્રની કુલ ઉર્જા, કુલ ગતિ ઉર્જા કહી શકો, સંરક્ષણ થાય છે. પહેલું પૂરું. બીજું, પદાર્થ પર લાગતા કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. જો આ વિધાન ખોટું થાય. આંતરિક બળ છે ને, એની નેટ ઇફેક્ટ તો 0 આવે, એ આપણે જોઈ લીધું છે તંત્રમાં. બરાબર, ઘણા બધા કણો હોય તો એની આંતરિક બળોની સામસામે અસર 0 થઈ જાય. તો આંતરિક બળોની હાજરીમાં આપણે એમ કહી શકીએ કે એની આંતરિક ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. પણ માની લ્યો કે બે પદાર્થ સામસામા ગતિ કરે છે, એને તમે બળ આપો, તો તમે બળ આપશો એટલે તમે કંઈક કાર્ય કર્યું, તમે કાર્ય કર્યું એટલે એની ગતિ ઉર્જામાં વધારો થયો, ગતિ ઉર્જામાં વધારો થયો એટલે એની આંતરિક ઉર્જામાં પણ વધારો થયો કહેવાય. મતલબ કે બાહ્ય બળની હાજરીમાં પદાર્થની ગતિ ઉર્જા વધે છે, તેથી તેની આંતરિક ઉર્જા વધે છે. જ્યારે ક્વેશ્ચન એમ કહે છે કે તમે ગમે એ બળ આપો, આંતરિક બળ ધ્યાનમાં લ્યો કે બાહ્ય બળ ધ્યાનમાં લ્યો, એની આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો એ વિધાન ખોટું થયું ને. તમારે સાચું વિધાન શું લખવું પડે કે બાહ્ય બળની હાજરીમાં પદાર્થની ગતિ વધી શકે છે અથવા ઘટી શકે છે, એટલે કે ગતિ ઉર્જા વધે છે અથવા ઘટી શકે છે, તેથી આંતરિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી. બીજું, હવે થર્ડ, પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતના દરેક પ્રકારના બળ માટે થયેલું કાર્ય શૂન્ય હોય છે. જો બંધ માર્ગવાળું કાર્ય તો આપણે શીખાતા, મેં તમને એક સમીકરણ કીધું હતું આવી રીતે, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ એફ ડોટ ડી એક્સ કહી શકો, dr કહી શકો, બરાબર કાર્ય થાય ને બળ ગુણ્યા સ્થાનાંતરનું બંધ ગાળા ઉપર સંકલન. જો એ કાર્ય શૂન્ય હોય તો એનો મતલબ બળ એફ છે એ સંરક્ષી બળ હોય. સંરક્ષી બળની 3 વ્યાખ્યા હતી. હું એવું ઈચ્છું છું કે સંરક્ષી બળની 3ય વ્યાખ્યા અત્યારે આને સ્ટોપ કરીને પહેલાં જોઈ લ્યો, કેમ કે બહુ જરૂરી છે, વારે ઘડીએ એનો ઉપયોગ આવે છે. તો એક વસ્તુ ક્લિયર થઈ, સંરક્ષી બળ હોય તો બંધ માર્ગ પર થતું કુલ કાર્ય શૂન્ય થાય જ. બરાબર, પણ ક્વેશ્ચનમાં એમ કીધું છે કે કોઈ પણ બળ લઈ લ્યો, બંધ માર્ગ પર કાર્ય શૂન્ય થશે. તો કોઈ પણ બળથી કાર્ય શૂન્ય ન થાય. જવાબ લખવાનો છે કે આ વિધાન ખોટું છે. માત્ર સંરક્ષી બળ એવા બળ છે કે જેમાં બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય થાય. ઘર્ષણ બળ અસંરક્ષી બળ છે. ઘર્ષણ બળને લીધે બંધ માર્ગ પર કાર્ય શૂન્ય થતું નથી. ત્રીજો અને ચોથો ઓપ્શન, ચોથો ક્વેશ્ચન, અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે. ક્વેશ્ચન સમજો. અસ્થિતિસ્થાપક સંઘાત કીધો છે. અસ્થિતિસ્થાપક સંઘાત, અને કીધું છે કે એમાં સંઘાત પહેલાંની ગતિ ઉર્જા એટલે કે KI અને સંઘાત પછીની ગતિ ઉર્જા, એમાં તમને એમ કીધું છે સંઘાત પછીની ગતિ ઉર્જા છે એ હંમેશા પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય. તો આપણે પહેલાં સમજાવીએ, પછી સાચું ખોટું નક્કી કરીએ. અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું થતું હતું યાદ કરો. આપણે એવું કહેતા હતા કે પ્રારંભિક ગતિ ઉર્જાનો મોટો ભાગ શેમાં રૂપાંતરિત થયો હતો? આંતરિક ઉર્જામાં. તો જ આવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. તો એનો મતલબ મોટા ભાગની ગતિ ઉર્જા તો આંતરિક ઉર્જામાં રૂપાંતરણ પામી. હવે જે વૈધી એ ગતિ ઉર્જા આના કરતાં તો ઓછી જ હશે ને. તો
તો એણે જે વિધાન કીધું છે કે સંઘાત પછીની ગતિ ઉર્જા સંઘાત પહેલાંની ગતિ ઉર્જા કરતાં ઓછી હશે, એ વિધાન સાચું છે. તો જવાબ લખવાનો છે હા, આ વિધાન સાચું છે, કારણ કે અસ્થિતિસ્થાપક સંઘાતમાં પદાર્થની ગતિ ઉર્જાનો મોટો ભાગ આંતરિક ઉર્જામાં રૂપાંતરણ પામે છે. તેથી હવે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી મળશે. બરાબર. હવે ક્વેશ્ચન નંબર 6.7 પૂરો કર્યો. 6.8માં આપો. ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો. જો આ બધા થિયરી બેઝ ક્વેશ્ચન છે એટલે હું બોલી દઉં છું, તમારે ધ્યાનથી સાંભળવાના અને હું જેમ બોલું છું એ પ્રમાણે લખવાનું રહેશે. ક્વેશ્ચન એ, 2 બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન, જો અથડામણ સ્થિતિસ્થાપક કીધી છે, અથડામણના ટૂંકા ગાળા દરમિયાન એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? સાચા ખોટા જેવું જ છે, સમજો. બિલિયર્ડના 2 બોલ છે, આ એક બોલ, આ બીજો બોલ. આની ગતિ ઉર્જા માની લો કે શરૂઆતની K1 છે અને K2 છે, તો હું એવું કહી શકું ને કે આ એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા એટલે બેની ગતિ ઉર્જાનો સરવાળો. હવે બે ભટકાણા એટલે એકબીજાના સંપર્કમાં આવ્યા, ક્ષણિક સ્થિર થયા, ક્ષણિક આપણે વિચાર કરીએ તો હું એવું કહી શકું કે આ જે કોન્ટેક્ટમાં આવવાનો સમય છે, ધારો કે એ સમયને હું સંપર્ક સમય કહી દઉં ΔT, તો એ બહુ સૂક્ષ્મ છે. તમને ક્વેશ્ચન એમ પૂછ્યો છે કે જ્યારે બે કોન્ટેક્ટમાં આવે ત્યારે શું બેની ગતિ ઉર્જાનો સરવાળો આના જેટલો જ થશે, મતલબ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે? તો એનો જવાબ છે ના. જ્યારે આ બંને બિલિયર્ડ બોલ જસ્ટ કોન્ટેક્ટમાં આવ્યા ત્યારે તેની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. એ થોડીક ક્ષણ પૂરતી જ, ΔT સમય પૂરતી જ. ત્યારબાદ ફરીથી બંને વિરુદ્ધ દિશામાં વેગથી ગતિ ચાલુ કરી દેશે. મતલબ કોન્ટેક્ટમાં આવે છે એ સમય દરમિયાન ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, મતલબ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. આનો જવાબ શું લખશો? ના, આ વિધાન સાચું નથી. જ્યારે 2 બિલિયર્ડ બોલ એકબીજાના ક્ષણિક સંપર્કમાં આવે ત્યારે તેની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને એ સૂક્ષ્મ સમય માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. પહેલું ડન. પછી સેકન્ડ બીમાં, શું 2 બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય? ક્વેશ્ચન જ અહીંયા ΔT સમયમાં શું બેયના વેગમાન, રેખીય વેગમાન છે એનું સંરક્ષણ થાય? તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ યાદ કરવો પડે કે બાહ્ય બળ જ્યારે શૂન્ય હોય ત્યારે રેખીય વેગમાન કુલ અચળ રહે. તો અહીંયા જ્યારે બે ભટકાય છે ત્યારે આ પદાર્થ આને બળ લાગુ પાડે છે, આ પદાર્થ આને બળ લાગુ પાડે છે. આ બે બળને આંતરિક બળ કહી શકાય, બાહ્ય બળ ન કહી શકાય. આપણે બેમાંથી કંઈ ધક્કો નથી માર્યો અહીંયા ભટકાવવા માટે, એ બે પોતાની રીતે ભટકાણા છે, મતલબ બાહ્ય બળ 0 છે. બાહ્ય બળ 0 હોય તો સંઘાત પહેલાં, સંઘાત ચાલુ છે ત્યારે કે સંઘાત પછી હોય, વેગમાનનું તો સંરક્ષણ થાય જ. એટલે બીજા વિધાનમાં લખશો કે હા, આ વિધાન સાચું છે, કેમ કે અહીં બાહ્ય બળ 0 હોવાથી તંત્રનું કુલ વેગમાન અચળ હોય. ત્યારબાદ 6.8નો સી, અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બીના જવાબ શું હશે? આપણે આ બે ક્વેશ્ચન સ્થિતિસ્થાપક સંઘાત માટે લીધા. હવે પાછા ક્વેશ્ચન એ અને બી અસ્થિતિસ્થાપક સંઘાત માટે. તમને એમ કીધું છે, ક્વેશ્ચન એ ફરીથી જુઓ, એમાં એમ કીધું છે શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? તો હું અહીંયા એવું કહીશ કે સ્થિતિસ્થાપક સંઘાત હતો ને ત્યારે જ્યારે બે કોન્ટેક્ટમાં આવ્યા ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું હતું, મતલબ કે એ ક્ષણ માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ નહોતું થયું. હા, સંઘાત પછી મતલબ છૂટા પડ્યા ત્યારે પાછું ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું હતું. ક્યારે? સ્થિતિસ્થાપક સંઘાત હતો તો. પણ અહીંયા તો કેસ ચેન્જ કરીને અસ્થિતિસ્થાપક સંઘાત કીધું. અસ્થિતિસ્થાપકમાં પણ સંપર્ક વખતે ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું અને સંઘાત બાદ પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. હા, બાહ્ય બળ 0 છે, સંઘાત કોઈ પણ હોય
વેગમાનનું સંરક્ષણ તો થશે જ. એટલે એના માટે અસ્થિતિસ્થાપક સંઘાત માટે બીનો જવાબ કે સંપર્ક જ્યારે થાય ત્યારે પણ વેગમાનનું સંરક્ષણ થશે. ત્યારબાદ ડીમાં આવી જાઓ. જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક. તમને અહીં કીધું છે કે જે અથડામણ દરમિયાન લાગતું બળ છે એને અનુલક્ષીને સ્થિતિ ઉર્જાની વાત છે, ગુરુત્વ સ્થિતિ ઉર્જાની, મતલબ વજનને ધ્યાનમાં નથી લેવાનું. આપણે અહીંયા એવું કહી શકીએ કે સ્થિતિ ઉર્જા જે છે એ એકબીજા ઉપર લાગતા બળ આધારિત હતી. અહીંયા એ બે ગોળા જે એકબીજા ઉપર બળ લગાડે છે એ બળ સંરક્ષી બળ છે, અને સંરક્ષી બળ હોવાને લીધે આ સંઘાતે સ્થિતિસ્થાપક સંઘાત જ થવું પડે. કેમ કે અસંરક્ષી બળ એટલે કે ઘર્ષણ બળની હાજરી હોત તો અસ્થિતિસ્થાપક સંઘાત થાત, પણ અહીં તો સંરક્ષી બળ છે તો એ સ્થિતિસ્થાપક સંઘાત થયો. ત્યારબાદ 6.9માં આવી જાઓ. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે અને તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? જો પ્રારંભમાં સ્થિર પદાર્થની વાત છે અને પછી કીધું છે કે એ અચળ પ્રવેગી ગતિ કરે છે તો પાવર કોના સમપ્રમાણમાં હોય? પાવરને સમય સાથે શું સંબંધ છે ને એ આપણે મેળવવાનું છે. 4 ઓપ્શન આપ્યા છે, ચારેય સમયના છે, એટલે મને ખબર પડે કે સમયના સમપ્રમાણમાં લઈ આવવાનું છે. સમયની કેટલી ઘાત છે જોવાનું. જો પ્રારંભિક વેગ શું છે તો કે v0 બરાબર 0. અંતિમ વેગ ધારો કે ટી સમયની વાત કરીએ તો અંતિમ વેગ કેટલો તો કે v. કેટલા સમય તો કે ટી બરાબર ટી સમયે. અચ્છા, પ્રવેગી ગતિ કરે છે ને પ્રવેગ અચળ છે તો પ્રવેગ કેટલો છે તો કે એ. અહીંયા અચળ લખીએ આપણે, આટલું આપી દીધું છે. તો પાવરનો સમય સાથે સંબંધ જોઈશું. તો પહેલાં તો પાવર લખીએ આપણે કે ભાઈ પાવર બરાબર શું થાય તો કે પાવર બરાબર બળ ગુણ્યા વેગ થાય. હા કે ના? અચ્છા, હવે આ તો તત્કાલીન વેગ છે તો હું અહીંયા એવું લખી શકું v0 પ્લસ એટી બ્રેકેટમાં, કેમ કે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મેં એપ્લાય કર્યું. મારે પાવરનો સમય સાથે સંબંધ જોતો હતો ને એટલે મેં સમયને ઇન્ટ્રોડ્યુસ કર્યો, વચ્ચે દાખલ કર્યો. એ આપણે શીખવાનું છે. હવે પ્રારંભિક વેગ તો 0 હતો એટલે વૈધું શું f ગુણ્યા a ગુણ્યા t. ધ્યાનથી વિચારો ને તો f બરાબર પાછું m a પણ થાય તો મને મળ્યું m(a²t). હવે પદાર્થનું દળ હંમેશા શું હોય? અચળ હોય. પ્રવેગ અચળ કહી દીધો છે એટલે આ પદે અચળ થઈ ગયું. તો પાવરને સમય સાથે સીધો સંબંધ થયો ને, કેટલી ઘાત આવી? 1, એટલે p ચલે છે ટીની 1 ઘાત. આ આપણો જવાબ થયો છે ને. સરસ દાખલો, નાનકડો આમ તો, પણ ક્યાંથી જવું ને એ તમારે શીખવું પડે. ત્યારબાદ 6.10માં જુઓ. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે, એટલે કે એક પરિમાણમાં ગતિ કરે છે. ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હોય? તમારે સ્થાનાંતર કોના સમપ્રમાણમાં છે એવું કીધું છે. 6.10 પાવર કેટલો કીધો છે? અચળ. છોકરાઓ પાવર અચળ છે. જોજો, તમારે સ્થાનાંતર લઈ આવવાનું છે તો તમારે શરૂઆત કરવી પડે પાવરના સૂત્રથી. f × v બરાબર અચળ. અચળને હું ધારી લઉં કોન્સ્ટન્ટ c તરીકે. આ f × v b બરાબર c, તો c બરાબર શું લઈ લીધું આપણે? કોન્સ્ટન્ટ, એટલે કે અચળ. હવે તો f બરાબર શું થાય? ma × v બરાબર c. એમને હું આ બાજુ લઈ જાઉં એટલે અહીંયા શું આવશે? તો એની બદલે હું લખી શકું dv/dt × v = c/m. હા કે ના? ડીટીને હું આ બાજુ લઈ જાઉં એટલે અહીં શું આવશે? v × dv બરાબર c/m × dt. તો આ એક ટેકનિક છે. તમારે સમયનો સંબંધ સ્થાનાંતર લેવાનો છે. એટલે મારે પાવરમાંથી સ્થાનાંતર લઈ આવવાનું છે. તો પાવરમાં મને વેગે દેખાય છે, પ્રવેગે દેખાય છે. તો પ્રવેગને મેં વેગમાં કન્વર્ટ કર્યો વિકલિતના ફોર્મમાં. તમને ખબર છે વેગનું સમય સાપેક્ષ વિકલન પ્રવેગ થાય. હવે આમાંથી સમય હું આ બાજુ જવા દઈશ કેમ કે મારે સમયના પદમાં જવાબ જોતો. તો અહીંયા મને વેગ મળ્યો ને, હવે હું આનું સંકલન કરીશ. બંને બાજુ સંકલન કરતા જુઓ ધ્યાનથી. સંકલન શું થાય એનું? તો કે v²/2 થાય. ડીવી તો નીકળી ગયું, ઇન્ટિગ્રેશન કરી નાખ્યું આપણે. અને c/m એમનું એમ. ડીટીનું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે ટી થાય. બરાબર. હું આ 2 ને ફરીથી આ બાજુ જવા દઉં, જોજો ધ્યાનથી. અને વર્ગમૂળ લઈ લો તો v બરાબર શું મળ્યું મને? તો કે c/m આ 2 × t
પાવર બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ છીએ 1/2. કેમ વર્ગમૂળ લીધું? તો કે મારે સ્થાનાંતર જોઈશે ને. હવે હું v બરાબર શું લખીશ? તો કે dx/dt. જો સ્થાનાંતર દેખાણું અને અહીં શું આવ્યું? 2c/m ગુણ્યા t પાવર 1/2. ફરીથી x જોઈએ છે dt ને હું આ બાજુ લઈશ એટલે dx બરાબર 2c/m ગુણ્યા t પાવર 1/2 ઇન્ટુ dt અને આનું વર્ગમૂળ છે. મેં બેન સેપરેટ કરી. આ તો અચળ છે. હવે આનું ફરીથી ઇન્ટિગ્રેશન કરીશ એટલે સંકલન લેતા 2 વાર સંકલન લેવું પડ્યું. કેમ? તો કે આપણને વેગ આપ્યો તો પછી એનું સંકલન કર્યું. સંકલન કરી આપણે પ્યોર વેગ મેળવ્યો અને એનું સંકલન કરીને સ્થાનાંતર મેળવ્યું છે. તો સંકલન બરાબર શું થાય? સંકલન કરતાં તો dxનું સંકલન શું થાય? x થશે. બરાબર છે. આ √2cm અચળ છે એટલે એનું સંકલન કાંઈ નહીં કરીએ. અચળ છે, બહાર નીકળી જાય. ટીની પાવર 1/2 છે એનું સંકલન એટલે 1 ઘાત વધી જાય અને છેદમાં એ જ વધેલી ઘાત લખવાની થાય. બરાબર છે. તો x બરાબર શું આવ્યું? હું આને અચળાંક કહી દઉં. અચળાંક હોય તો અહીંયા ચલનની નિશાની આવી જાય. અચળ નીકળે બરાબર નીકળે એટલે ચલન આવી જાય. અને અહીંયા શું વધ્યું જોવો જોઈએ. આ અચળાંક છે એટલે એ એની હારે જોયો જશે. એને લખવાની જરૂર નથી. અહીં વધ્યું શું? તો કે ટીની 1 + 1/2 એટલે 3/2 પાવર. x ચલે છે ટીની 3/2 ઘાત. આ મેં એક મેથડ કરાવી. હજી એક બીજી મેથડ છે, શોર્ટ મેથડ છે. તમને MCQમાં જો આ પ્રશ્ન પૂછાય તો તમારે શું કરવું? શોર્ટ મેથડ. તમને પાવર અચળ કીધું છે. પાવર કેવો કીધો છે? અચળ કીધો છે. અને સંબંધ કોનો કીધો છે? સ્થાનાંતર અને સમયનો સંબંધ જોઈએ છે તમારે. ઓકે, હું અહીં પાવરનું પારિમાણિક સૂત્ર લખું. m1L2T-3 બરાબર શું થાય? અચળ. હા કે ના? હવે m1 એટલે દળ, પદાર્થનું દળ એ અચળ હોય. તો હું હવે નેક્સ્ટ સ્ટેપ લખું L2T-3 બરાબર અચળ. કેમ કે દળ અચળ તો ઓલું પદ અચળ જ થાય. અચળના છેદમાં દળ જે અચળ જ થાય. હવે T-3 અહીંયા જવા દઉં તો L2 બરાબર અચળ ગુણ્યા T-3 છેદમાં એવા છેદમાંથી અંશમાં લો તો T ની 3 ઘાત થાય ને. હવે આ L એટલે સ્થાનાંતર થાય, T એટલે સમય થાય. તો સ્થાનાંતરની કેટલી ઘાત આવી? 2 ઘાત. બરાબર અને અચળ નીકળે એટલે ચલન આવી જાય. અને આ સમય છે, સમયની કેટલી ઘાત આવી? 3 ઘાત. સ્થાનાંતરને હું x કહી દઉં. બે બાજુ વર્ગમૂળ લઈ લો તો સ્થાનાંતર ચલે છે t. ઘન હતો ને વર્ગમૂળ લીધું એટલે 3/2. તો આ MCQમાં પૂછે તો તમે આ રીતે કરી શકો ડાયરેક્ટ, અને દાખલામાં પૂછે તો તમારે આવી રીતે કરવું પડે. 6.10 પૂરો. ત્યારબાદ 6.11માં આવો. એક પદાર્થને યામ પદ્ધતિની ZX પર ગતિ સીમિત રાખવા F જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. જો પદાર્થની ગતિ ZX ઉપર થાય છે, બળ આપ્યું છે સદિશ સ્વરૂપે -i કેરેટ +2j કેરેટ +3k કેરેટ. પછી કહે છે કે ij કેરેટ અનુક્રમે XYZ ના એકમ સદિશ છે. આ પદાર્થને ZX ઉપર 4 મીટર અંતર ટ્રાવેલ કરાવવું છે. તો આ બળ વડે કેટલું અંતર ટ્રાવેલ થયું હોય? દાખલા નંબર કેટલામાં આવ્યા? 6.11. બળ પહેલાં લખી લઈ. ડેટા જે આપ્યો છે એ લખતું જવું પડે. -i કેરેટ +2j કેરેટ +3k કેરેટ. -i કેરેટ +2j કેરેટ +3k કેરેટ. અને પદાર્થ ગતિ કરે છે ZX ઉપર. ZX ઉપર ગતિ કરે છે અને સ્થાનાંતર કેટલું કીધું છે? ZX ઉપર 4 મીટર એટલે ZX પર સ્થાનાંતર સદિશ રાશિ છોકરાઓ. કાર્ય જોઈ છે એટલે સ્થાનાંતર સદિશ સ્વરૂપે લખવું પડે. D બરાબર સદિશ D બરાબર શું લખશો? ZX ઉપર સ્થાનાંતર હતું 4 મીટર એટલે હું 4 ZX એટલે k કેરેટ આવે 4k કેરેટ પછી એકમ લખવો પડે મીટર. આટલું સ્થાનાંતર થયું. તમને ગોતવાનું કીધું છે કાર્ય. તો આપણે લખીએ ને વી નો ધેટ. આપણે જાણીએ છીએ કે કાર્ય બરાબર F.D. તો F કેટલો છે? -i કેરેટ +2j કેરેટ +3k કેરેટ ડોટ અહીંયા શું આવે? i કેરેટમાં કોઈ નથી એટલે 0i કેરેટ, j કેરેટમાં કોઈ નથી એટલે 0j કેરેટ અને k કેરેટ માટે 4k કેરેટ. જો ધ્યાનથી i ડોટ i 1 થાય અને 4 ગુણ્યા 1 એટલે 0 ગુણ્યા 1 એટલે 0. પહેલું પદ 0 થયું. પછી પ્લસ 2 ગુણ્યા 0 0 અને પછી પ્લસ 3 ચોખ્ખું 12 અને k ડોટ ની વેલ્યુ હવે મારે કેવી પડે કે મોઢે છે. k ડોટ k એટલે 1 થાય. તો જવાબ આવ્યો 12 અને કાર્યનો એકમ થાય જૂલ. તો દાખલો 11મો પૂરો. હવે દાખલા નંબર 6.12
ખૂબ અગત્યનો દાખલો. આ બધા તો હજી તમને આવડી જાય. આ એક ખૂબ અગત્યનો છે. MCQમાં વારે ઘડી રિપીટ થઈ જ રાખશે જ્યારે આના MCQ આપણે ડિટેલથી કરશે ત્યારે. હવે દાખલા નંબર 6.12ની રકમ જુઓ. તમને એક ઇલેક્ટ્રોન આપ્યો છે, એક પ્રોટોન આપ્યો છે, બેયની ગતિ ઉર્જા આપી દીધી છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કેટલી છે? 10 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને પ્રોટોનની ગતિ ઉર્જા આપી છે 100 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમને કીધું છે બેમાંથી કોણ વધુ ઝડપથી ગતિ કરતું હશે? બરાબર, બેમાંથી કોણ વધુ ઝડપથી ગતિ કરતું હશે? હું કિલો બોલવાનું ભૂલી ગયો હતો. એ લોકોએ 6.12માં કીધું છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. હું એને દર્શાવીશ છોકરાઓ કે ઇલેક્ટ્રોન કેટલી છે? તો કે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કેટલી છે? 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10 × 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. ક્લિયર? એવી જ રીતે પ્રોટોનની ગતિ ઉર્જા આપી છે તમને. પ્રોટોનની ગતિ ઉર્જાને હું કેપી કહીશ. એ આપી છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 100 × 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. આવું છે. ગોતવાનું કીધું છે બેયની ઝડપનો ગુણોત્તર મેળવો. શું કીધું છે? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે, પ્રોટોનનું દળ આપી દીધું છે, અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ એ પણ આપી દીધું છે. તો પહેલાં તો બેયની ઝડપનો ગુણોત્તર જોઈએ છે. જો 1 ઇલેક્ટ્રોન વોલ્ટને તમે ધારો તો અહીંયા જૂલમાં ફેરવી શકો, બરાબર છે? પણ હું આપણે એક કામ કરીએ, એને જૂલમાં ફેરવી જ દઈ. તો અહીંયા હું ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો અહીંયા લખી શકું ને 10 × 10⁻³ × 1.6 × 10⁻⁻19 જૂલ. પણ આની કંઈ જરૂર નથી પડવાની. શું કામ જરૂર નહીં પડે ને એ સમજો. 1.6 × 10⁻19 જૂલ. જો આટલું ચેન્જ કરી દીધું, આ જૂલમાં ફેરવી દીધું. હું ગણતરી તો આમાં જ દર્શાવી દઈશ. હવે તમને પૂછ્યું છે શું? તો કે બેયની વેલોસિટી એટલે કે બેયની ઝડપનો ગુણોત્તર ગોતવાનો. તો હું અહીંયા પહેલાં તો બેયની ગતિ ઉર્જાનો ગુણોત્તર લઈ લઉં. જો કે ઈના છેદમાં કેપી એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છેદમાં પ્રોટોનની ગતિ ઉર્જા. તો ધ્યાનથી જોજો, આની ગતિ ઉર્જા કેટલી છે? 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કામ લખો અથવા તો તમે આ લખી શકો ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં અહીંયા શું છે? તો કે 100 ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે શું કામ આની જરૂર ન પડે એ સમજો. તો કે મેં બેનો ગુણોત્તર લીધો છે ને, ગુણોત્તરમાં જો મેં 1.6 × 10⁻19 ઉપર નીચે લખ્યો તો ઉડી જ જાત. ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉડી જ જાય છે. મતલબ ગુણોત્તર છે એટલે મારે જૂલમાં ન ફેરવું ને તોય જવાબ આવી જશે. જો વ્યક્તિગત હિસાબ કરવો હોત મારે આની ગતિ ઉર્જા અને એનો વેગ ગોતવો હોત તો અલગ વાત છે. તો મારે જૂલમાં હિસાબ લઈ જવો પડત. તો મારે બધું SI સિસ્ટમમાં લઈ જવું પડત, કેમ કે માસ તો ઇલેક્ટ્રોનનું કેજીમાં આપ્યું હોય ને. હવે જોજો ધ્યાનથી, ગુણોત્તરમાં આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા. તો KE/KP તમને શું મળ્યું? તો કે 1/10 મળ્યા. કદાચ જૂલમાં ફેરવું હોત તો એનો જવાબ એ 1/10 જ આવત, કેમ કે આ બે તો ઉડી જ જાત, ગુણોત્તર છે એટલે. હવે KE એટલે શું થાય? તો કે 1/2 માસ ઓફ ઇલેક્ટ્રોન વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન એનો સ્ક્વેર ના છેદમાં 1/2 માસ ઓફ પ્રોટોન વેલોસિટી ઓફ પ્રોટોન એનો સ્ક્વેર ને બરાબર 1/10 થાય. 1/2 કટ થઈ ગયા. તમારે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ઝડપનો ગુણોત્તર મેળવવો છે તો હું ઝડપને એક બાજુ જ રાખીશ. અહીંયા જોજો VE²/VP² = આ 1/10. માસ ઓફ પ્રોટોન જે છેદમાં છે એ અહીંયા આવી જશે અંશમાં, અને માસ ઓફ ઇલેક્ટ્રોન જે અંશમાં છે એ અહીંયા આવશે છેદમાં. તો આનું મારે સાદુરૂપ આપવું પડે. જોજો તો અહીંયા 1/10 ગુણ્યા માસ ઓફ પ્રોટોન 1.6 × 10⁻27 ડિવાઈડ બાય 9.1 × 10⁻31. આ તમને મળ્યું VE²/VP². હવે આનું સાદુરૂપ આપતા શીખીએ પહેલાં, બરાબર? જુઓ ધ્યાનથી, તમારે કરવાનું છે. હું ખાલી છેટ સુધી નહીં લઈ જાઉં, રસ્તો દેખાડી દઉં છું. દોડવાનું તમારે છે. 1.6 × 10⁻27 છે. આ 10 ઉપર વયા જાય તો -28 થઈ જશે. એટલે અહીંયા 1.6/9.1 ગુણ્યા 10⁻28 થઈ. આ 27 અને આ -1 ઉપર ગયા, બરાબર છે? અને -31 ઉપર જાય એટલે કેટલું થયું? તો કે +31 થયું.
તો VE સ્ક્વેરના છેદમાં VP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.6 ડિવાઇડ બાય 9.1 ઇન્ટુ 10 શું આવ્યું 3 આવ્યું. હવે પ્રોબ્લેમ અહીંયા સ્ટાર્ટ થાય. જોજો 10³ છે. તમારે કેલ્ક્યુલેટર લઈને આની કિંમત ગોતવાની છે. ગોતો 1.6 ડિવાઇડ બાય 9.1 કરો, જે પણ આવે જવાબ તમારો. VE સ્ક્વેર બાય VP સ્ક્વેર બરાબર, માની લો કે અહીંયા તમને કંઈક જવાબ મળ્યો અને ગુણ્યા તમારે તો બેયના વર્ગ મળ્યા ને, તમારે વર્ગમૂળ લેવું છે. વર્ગમૂળ લેવું હોય ને છોકરાઓ, એટલે 10³ ન આવે, તમારે બેકી ઘાત કરવી પડે, કેમ કે વર્ગમૂળ લ્યો એટલે ઘાત અડધી થાય. આની અડધી ઘાત તો 1.5 થાય, લખી તો મેચિંગ ન આવે. તમારે આની ઘાત કરવી પડે, કાં તો 10⁴ કરવી પડે, કાં તો 10⁵ કરવી પડે. જો તમે ઘાત વધારો તો પોઈન્ટ લેફ્ટ સાઈડ ખસેડવો પડે, અને જો ઘાત ઘટાડો તો પોઈન્ટને રાઈટ સાઈડ ખસેડવો પડે. તો હું આની ઘાત છે ને ઘટાડું છું. જો 10⁵ કરી. હવે માની લો કે આનો જવાબ, હું કેલ્સી લઈને નથી ઊભો, તમારે જોવાનું છે. માની લો કે આવું હોય કે આનો જવાબ 0.576 આવ્યો અને ગુણ્યા 10⁵ આવો જવાબ છે ધારો કે, તો તમારે આને કન્વર્ટ આવું કરવું પડે કે 10⁵ મતલબ તમે 1 ઘાત ઘટાડી, 1 ઘાત ઘટી તો પોઈન્ટ રાઈટ સાઈડ જશે, તો તમારો જવાબ થશે આવો 5.76 ઇન્ટુ 10⁻². આવું કરવાનું છે, તમારે જાતે કરવાનું છે, તમારી કરી અને મને મોકલવાનું છે. તો અહીંયા 10⁵ થઈ ગઈ. હવે અહીંયા તમારો જે ફાઇનલ આન્સર આવ્યો બરાબર, આનું વર્ગમૂળ લીધું ને 1 પોઈન્ટ ખસેડી દીધા પછીનો જે જવાબ આવ્યો એનો તમારે ગુણોત્તર મેળવવાનો છે. VE બાય VP શું આવે છે એ તમે જુઓ. એ >1 આવે છે, એ ચેક કરો. એ >1 જ આવશે. VE બાય VP તમારું >1 આવશે. અને ગુણોત્તર તમને ગોતવાનું કીધું તો ગુણોત્તર અહીંયા મળી જાય. અને કોનો વેગ વધુ એમ પૂછ્યું હતું, તો ગુણોત્તર 1 થી મોટો હોય તો અંશ મોટો હોય તો જ એવું થાય ને. એનો બદલે હું એવું કહી શકીશ કે VE ઇઝ >VP થાય. VE >VP થાય, મતલબ કે ઇલેક્ટ્રોનની ઉર્જા જો ભલે ઓછી રહી પ્રોટોન કરતાં, પણ એની ગતિ, એનો વેગ પ્રોટોન કરતાં વધારે છે, કેમ કે ઇલેક્ટ્રોનનું દળ પાછું ઓછું છે ને.